હાય ટીયુ. તો આજે છે શુક્રવાર અને આજે શું છે ટીયુ? કરવા ચોથ. મમ્મા મસ્ત રેડી થયા છે આજે તો. હે તું મમ્માને બોલાવ તો ખરી. વેર ઇઝ મમ્મા? હે ટીયુ? વેર ઇઝ મમ્મા? ટીયુ કમ હિયર. તો જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે છે કરવા ચોથ અને હિલુ રહી થઈ મારા માટે સ્પેશિયલ આજે. અને મસ્ત અત્યારે રેડી થાય છે. મસ્ત પાણી પીધા વગર આખો દિવસ આજે રહી છે. બહુ સારું કહેવાય એ વસ્તુ. નેક્સ્ટ ટાઈમ પણ રહેલી હતી અને આજે પણ રહેલી છે. અને ઓહો પ્રેમની નિશાની પડી ગઈ છે અહીંયા. જોયું? અરે મસ્ત મસ્ત ડાયરેક્ટ નીચે જ આવી. ડાયરેક્ટ નીચે આવ્યું છે. પ્રૂફ છે કે તું હજી મને પ્રેમ તો કરે જ છે. તો હું કરું જ છું. ઓય ટિયારા, વેર આર યુ ગોઈંગ? હાય બધાને હાય કરી દો. અને આ છો વાત. અરે વાહ પ્રીટી ગર્લ, પ્રીટી ગર્લ. શું છે? બેંગલ્સ આપણા મેરેજ વાળા. ઓહો ભાઈ મેરેજ વાળા બેંગલ્સ ને બધું બહુ રેડી થયા છે સારા એવા. અને મમ્મા તું શું કરે છે? ભાજી કરું છું. ભાજી બનાવે છે. રેડી થઈ જાવ તો પછી શું બેસાડ્યું? અચ્છા અને આજે એક આપણે ઘરની અંદરમાં એક નવી વસ્તુ કરી છે. કિચનની અંદરમાં સ્ટેન્ડ એક બેસાડ્યું છે માઇક્રોવેવ માટે. એકચ્યુઅલી પેલા માઇક્રોવેવ નીચે રહેતું હતું તો પપ્પાએ એકચ્યુઅલી અહીંયા છે ને કોટો નાખી દીધો છે. આ તો ખાલી અત્યારે સેફટી માટે સ્ટેન્ડ રાખ્યું છે કે ઇનકેસ ને સરખે બેઠું ના પડે નહીં એટલા માટે સપોર્ટ રાખેલો છે. ચલો તો આપણે જોઈએ આગળ આગળ ક્યારે ચાંદા મામા નીકળે છે તો ત્યારે આપણે હિલુને મસ્ત એવું પાણી પીવડાવશું અને મીઠાઈ કંઈક ખવડાવશું. એ વેર વોટ આર યુ ડુઈંગ ટુ યુ? હાય અરે હાય હાય કમ ટીયુ કમ. વોટ આર યુ ડુઈંગ? જે ટીયુ જે કરો. જે ઓકે ગુડ ગર્લ. દંડવત પ્રણામ કરો ટીયુ. દંડવત પ્રણામ કરો. આમ કરો દંડવત પ્રણામ કરો. કરો કરો. હા ઓકે ચલો કઈ. એકચ્યુઅલી મેં અત્યારે હમણાં જ ગૂગલમાં જોયું ને તો મને ખબર પડી છે કે ચાંદો એકચ્યુઅલી આજે અમદાવાદની અંદરમાં સ્પેશિયલી બોપલમાં 8:45 વાગે આવવાનો છે. 8:45 8:50 47 માય ગોડ. મતલબ મારી હાલત તો બહુ ખરાબ છે અને હું અત્યારે ટીયુને રમાડું છું. ટીયુ જો મહેંદી જો દીકો. અરે વાહ મમ્માને કે વાહ 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 કેવી દીકો. એકચ્યુઅલી એને મહેંદી ગમતી નથી કાં તો એને એવું ફીલ થાય છે કે આ શું થયું છે બીકોઝ ફર્સ્ટ ટાઈમ એ જોવે છે એટલા માટે. અરે હાય કહે છે. હાય હેલો એવરીબડી. હાય એવરીવન. ઓ માય ગોડ માય ટિયારા. અરે વાહ દીકો. જોજો એ છે ને મારું બેંગલ્સનું બોક્સ ખોલીને બધું જોવે છે. એમાંથી એને બધુંય કાઢવું હોય છે. ટિયારા ટીયુ સીટ પ્રોપરલી બેટા. ટીયુ છે ને ચકુ પ્રીટી ગર્લ. ઓ પ્રીટી ગર્લ. તો એકચ્યુઅલી મેં આખો દિવસ ફાસ્ટ કર્યો હતો અને કસમથી પાણી ટૂંકું નથી પીધું. બટ છે ને મેઇન તો મને તકલીફ ક્યાં થઈ છે કે ચા નથી મળ્યો બરાબર. એટલે એની તકલીફ હું ખુદ પણ એવું વિચારતી હતી કે આપણે લોકો કેટલા એડિક્ટેડ છે કે ખાલી એક ચા ના મળ્યો સવારનો એના લીધે મને આખો દિવસ માથું દુખ્યું છે. અને આજે કદાચ મેં મારા કામમાં એટલું જસ્ટિસ નથી કર્યું એટલે મને ખુદને એવો વિચાર આવે કે આપણું એડિક્શન બહુ એક્સ્ટ્રીમ લેવલનું છે. મતલબ ખાલી એક ચા ના મળ્યાના લીધે કેટલું સફર કરવું પડે છે. બાકી પાણી ને ખાવાનું તો ઇટ્સ ઓકે તો થઈ જાય. ચલો
એ તો હમણાં મળી જ જશે. શું કરે છે? ના એવું કશું ના હોય. હાર્દિક છે ને મારા નણંદને ફોન કરે છે કેમ કે એનું ઘર સામે જ છે એટલે એને પૂછે છે કે ચાંદો દેખાય છે બાબુ. અને આને મજા પડી ગઈ છે બેંગલ્સ જોઈને. એ સમજો મમ્માનો ફોટો બતાવું બટુ. સમજો મમ્મા પપ્પાનો ફોટો જો. આમાં જો મમ્મા મમ્મા ક્યાં ઉભી દીકો બતાવું. કે આમાં જો દીકો મમ્મા મમ્મા પાપા ક્યાં. વાહ 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 વાહ. શું છે દીકા આમાં જો તો. જો અહીંયા છે જો આમાં છે જો ટી. અલે ટચ અલે હોલ્ડ ઇટ. વાહ વાહ. હા જો આઈ જો આઈ બહુ મસ્ત છે ટી. આમાં છે જો મમ્મા ડેડા. વાહ વાહ. ये मम्मा डेडा अरे હાર્દિક ટીયુ ને બતાવે છે કે જો મમ્મા ડેડા આમાં છે. અરે વાહ ટીયુ. શું પહેર્યું દીકા? હે Bengals ગ ગ ગ ગ ગ ગ. ટિયારાની ફ્રેન્ડ્સ. જો ટિયારાની ફ્રેન્ડ્સ છે. ખાઈ લીધું હાર્દિક ટીયુએ? ઓ બસ પાણી આપી દો એટલે મજા આવી જાય. હોપ કે હવે જલ્દી ચાંદો આવી જાય અને મને લાગે છે કે અહીંયાથી નીકળવો જોઈએ કેમ કે અહીંયા થોડો પ્રકાશ તો થયો જ છે. આવી લિફ્ટ? ચાંદો તો આવી ગયો છો એમ કહો. ચાંદો તો આવી ગયો. હા આમ નરી આંખે આમ જોવું પડે એવું છે. લઈ આવો હવે જા. એમાં જસ્ટિસ નહીં કરે એવું લાગે છે. દેખાય ના ના દેખાય કમ્પ્લીટ આવી ગયો છો. ફોનમાં દેખાય. હા હા દેખો. વાહ વાહ વેરી ગુડ કેમેરા. અહીંયા આવ તને દેખાડો અહીંયા. આવ અહીંયા દેખાડી. હા ચશ્મા લેતી આવજો. ફાઇનલી મારું વ્રત સફળ થયું છે. મેં કીધું આજે એમને મત તોડવું પડશે. આઈસ માન માન ચાંદો દેખાણો છે. હવે હું પાણી પીશ. આજની પરીક્ષા થોડીક વધી ગઈ છે. વિડિયો ઉતારી લીધો તો આપણે પેલા. ના ના હવે પાછું એ તો બીજું કાળું લાગે મોબાઈલમાં તાર. ઈ જ છે મમ્મી. જો આ રહ્યો. અને આઈફોન 17 નો કેમેરો તો જે રિયાલિટીમાં દેખાય છે ને એનાથી બી સારો જસ્ટિસ કરે છે. આમાંય દેખાય છે. લઈ લે બોક્સ. ફાઇનલી વ્રત પૂરું થઈ ગયું છે ને હવે હું ખુશી ઠૂસીને ખાઈશ. વાત જવા દ્યો. હા છેલ્લે તો ચક્કર આવ્યા માંડ્યા છે. કેવી હાલત હતી. સુગંધ આવી જો. સુગંધ આવે છે. ગમે એમ કરીને મને ઘણી વાર સપનું આવે છે. અચ્છા સપનું આવે ને પાવાગઢ નું તો ભાઈ અમે પાવાગઢ ગયા હતા એક વખત અને બહુ ટ્રાફિક લીધે પાછા આવી ગયા હતા. અરે કઈ વિચાર ના હોય કઈ એવા વિચાર ના કર્યો હોય ને તોય મને યાદ આવે કે હું અડધેથી પાછી વળેલી છું. ચલો ખરેખર તો આપણે પાવાગઢ જશું. જવું જ પડશે. છીક આવી ગઈ છે મને. અને ખાવાની તો વાત જ તૂટી જવા દે. પડી રહી છે તૂટી પડી રહી છે ખાવા માટે. આહા આહા બાજી બાજી. આહા ભાજી સારી બની છે આજે. થેન્ક યુ મમ્મી. અરે આજે તો તને ઘીસોડાનું શાક દીધું હોય તો સારું લાગે. ભીંડાનું શાક દીધું હોય તો તને સારું લાગે. ના ભીંડાનું હું ના યોર ખાઉં. મોસ્ટ અનફેવરેટ સબ્જી. તો હું બહાર જ વહી જાઉં. હું ખાઈ લઈશ બહાર. હવે નથી. આટલી બધી તકલીફ પડી છે. અલા હાર્દિક, હવે Actually મને ખબર ખબર નથી પડી કે છે ને સવારના નાસ્તોય કરતા હોય માણસ. અને હું તો કાલે રાતના 9 વાગે ખાધું. પછી છેટ અત્યારે 9 વાગે. વચ્ચે ખાલી તે સવારે મને ઉઠાડી દીધી એટલે પાણી પી લીધું તું.
પણ એ પછી પેટમાં આમ કાંઈ નથી Actually રહ્યું. હોય છે એવું કે ભાઈ સવાર નાસ્તો કરી શકે ખબર નહીં બધા આવું કહે છે હજી અમને નથી હોય ખબર એને સરગી કે સાચું ખોટું હવે સરગી કે હિલુ એક્સ્ટ્રીમ લેવલ નું કરી નાખ્યું છે આજે વ્રત તો એમ કદાચ 1 કિલો કદાચ કાલે ઓછો નેક્સ્ટ વજન યર હવે આવું નહીં થાય બરાબર નેક્સ્ટ યર આપણે પ્રોપર ફોલો કરીને કરશું પણ કંઈ નહીં આમ તો એટલું બધું કંઈ ટફ નથી લાગ્યું મને મજા જ આવી છે અને મજા જ આવે ખરેખર આમ ફિલિંગ અલગ છે